નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરી લેવી છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જે 2026માં નવું પેન્શન ટેબલ જાહેર થયું છે તેના વિશે તેમાં આપણે વાત કરવાની છે કે નવું પેન્શન ટેબલ જાહેર થતાં તમામ પેન્શનરો માટે જે નવા નિયમ, નવો પેન્શન વધારો, તેમાં મોંઘવારી ભથ્થું કેટલું મળશે, તે ઉપરાંત ઉંમરના આધારે પેન્શનમાં કેટલો વધારો થશે, તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો દર્શક મિત્રો, વિગતવાર આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરો ભાઈઓ તથા બહેનો, તમને જણાવવાનું છે કે ગુજરાત રાજ્ય સરકાર દર વર્ષે એટલે કે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો ગુજરાત રાજ્ય સરકારે દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થું જે 55% હતું તેમાં 3%નો વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું કરી તમામ પેન્શનરો મિત્રોને નવી ભેટ આપી હતી। ત્યારબાદ જે બાકી હતું તેનું એરિયસ પણ ચૂકવવામાં આવ્યું હતું। હવે 2026 શરૂ થઈ ગયું છે, એટલે કે નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને હવે આ વર્ષ એટલે કે 2026માં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે અને 2 વાર વધારો જે થાય છે તેમાં કેટલો વધારો આપવામાં આવશે। તો મિત્રો, રાજ્ય સરકાર કહેશે કે તમામ પેન્શનરો અથવા તો નિવૃત્ત ભાઈઓને એટલે કે નિવૃત્ત પેન્શનરોને હાલમાં જે મોંઘવારી ભથ્થું 58% મળી રહ્યું છે તે ઉપરાંત તેમને જે મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા મળે છે તે પણ મળે છે, એટલે કે પેન્શનમાં મોંઘવારી ભથ્થું પ્લસ જે મેડિકલ એલાઉન્સ મળે છે તે, અને કોઈ પણ ભાઈઓની કોમ્યુટેશનની રકમ જે કપાત થતી હોય તે બાદ થઈને આવે છે। અને હાલમાં એટલે કે આ જાન્યુઆરીનો પગાર કેટલો આવશે તેની પણ આપણે ચર્ચા કરી લેવી છે। તો મિત્રો, જાન્યુઆરીમાંનો પગાર આપણે જે આવ્યો હતો તે પ્રમાણે આવવાની શક્યતા છે। અને મિત્રો, ત્યારબાદ નવું પેન્શન ટેબલ શું કહેશે તેની પણ વાત કરીએ તો મિત્રો, તેમાં ગુજરાત પેન્શન ટેબલ મુખ્યત્વે ગુજરાત મુલ્કી સેવા એટલે કે પેન્શન નિયમો 2002 અને 7મા પગાર પંચને આધારે હોય છે, જેમાં પેન્શનની ગણતરીના નિયમો લઘુત્તમ પેન્શન જે હાલમાં ₹9000 સુધી પહોંચ્યું છે અને સંબંધિત ફોર્મ્સના જે સમાવેશ થાય છે, એટલે કે ફોર્મ્સનો સમાવેશ થાય છે જે નાણાં વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે। અને મિત્રો, ત્યારબાદ વધુમાં પેન્શનરો વિશે વાત કરીએ તો શું તમે 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવા માંગો છો? તો તમારા માટે કેન્દ્ર સરકાર અટલ પેન્શન યોજના ચલાવે છે, જેમાં તમારે 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે। તેમાં પહેલું જોઈએ તો અટલ પેન્શન યોજના વિશે। કેન્દ્ર સરકાર અનેક વેલફેર સ્કીમને ચલાવે છે, જેથી લોકોનું જીવન સુખાકારી બને છે। આવી જ એક સ્કીમ છે અટલ પેન્શન યોજના, જેમાં બચત કરીને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયા સુધી તેમને પેન્શન મળવાપાત્ર થાય છે। આ યોજનામાં તમારે તમારી ઉંમર મુજબ રોકાણ કરવું પડશે મિત્રો, મતલબ કે અલગ અલગ વય જૂથો માટે અલગ અલગ પ્રીમિયમ છે। તો મિત્રો, તેની પણ વિશેષ વાત કરીએ તો તેમાં કેટલું રોકાણ કરવું પડશે? તો મિત્રો, અટલ પેન્શન યોજના માટે અરજદારે પેન્શનના લાભો મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે। આ સમયગાળા બાદ જ તમને પેન્શનના લાભો મળે છે। આ યોજનામાં પેન્શનના લાભો દર મહિને 1000થી 5000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે, જેમાં તમારે ઈચ્છીય લાભ માટે અરજી કરવાની રહેશે અને આ રીતે મળે છે 5000નું પેન્શન। તો મિત્રો, કેવી રીતે તમે 5000 રૂપિયા પેન્શન મેળવી શકો છો?
મતલબ કે જો કોઈ 18 વર્ષનો વ્યક્તિ 60 વર્ષની ઉંમર બાદ 5,000 રૂપિયાનું માસિક પેન્શન ઈચ્છે છે તો તેને 5,000 રૂપિયાનું માસિક પેન્શન મળી શકે છે, જેમાં તમારે આગામી 20 વર્ષ સુધી 210 રૂપિયાનું માસિક પ્રીમિયમ ચૂકવવું પડશે। આ રીતે જો તમે 30 વર્ષનો વ્યક્તિ 5,000નું માસિક પેન્શન મેળવવા માંગતો હોય તો આગામી 20 વર્ષ સુધી 210 રૂપિયાનું માસિક પ્રીમિયમ ચૂકવવું પડે છે મિત્રો। અને અરજીની પણ વાત કરી લઈએ તો અટલ પેન્શન યોજનામાં અરજી કરવા માટે તમારે તમારી બેંકની મુલાકાત લેવી પડશે, જ્યાં સંબંધિત અધિકારીને મળવું પડશે। ત્યારે ત્યાંના તમારું કેવાયસી પ્રક્રિયા કરશે, બાદમાં તમારું નામ યોજનામાં જોડશે, સાથે તમારું બેંક ખાતું પણ યોજના સાથે લિંક કરશે। ત્યારબાદ તમારે પેન્શન યોજના સિલેક્ટ કરવાની રહેશે। છેલ્લે તમને એક રસીદ પણ આપવામાં આવશે મિત્રો। અને હવે છેલ્લે જાણીએ તો યોજનામાં જોડાવા માટે ક્વોલિફિકેશન। તો મિત્રો આ યોજનામાં જોડાવા માટે તમારે અમુક આવશ્યકતાઓ પૂરી કરવી પડશે, જેમાં અરજદાર ભારતનો હોવો ખૂબ જ જરૂરી છે, એટલે કે ભારતનો હોવો જોઈએ। તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। જો તમે ટેક્સ ભરતા હોય તો આ યોજનામાં તમે સામેલ નહીં થઈ શકો। તો મિત્રો આ હતી તમામ પેન્શનરો માટે ખૂબ જ અગત્યની માહિતી મિત્રો।